મિત્રો, જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો અને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે. દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં, જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો, પશુપાલકો, એમની ઉપર ખોટો અત્યાચાર કરીને, લાઠીચાર્જ કરાવડાવીને ભાજપે ટીયર ગેસના છોડાવડાવીને, અને એ પણ એક્સપાયરી ડેટના ટીયર ગેસ, જેનાથી એક પશુપાલકનો, સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એક પશુપાલકનું મોત નીપજ્યું. ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને, પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે, પોતાના જીવનું બલિદાન આપવું પડે છે. આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે, જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટીએ, હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો, સામાન્ય પરિવાર છે, ઈંટોથી બનાવેલો મકાનમાં છત નથી અશોકભાઈ ચૌધરીના એ મકાનમાં, એટલી હાલત ખરાબ છે. ભાજપ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવ્યું છે સહકારી ક્ષેત્રમાં, ત્યારથી આ કાંડ શરૂ થઈ ચૂક્યા છે. સહકારી ક્ષેત્રમાં ક્યારેય પક્ષાપક્ષી હતું નહીં, પણ માનનીય CR પાટીલજીએ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવી અને ભાજપનો આખો તખતો ગોઠવ્યો, અને પછી ડેરીઓનો જે નફો હોય, જે પશુપાલકોને આપવાનું હોય, એ નફો આ લોકો ભાજપની સભાઓમાં વાપરી નાખે છે, જેના કારણે ભાવ વધારો આપી નથી શકતા, જેના કારણે ભાવ ફેર આપી શકાતા નથી. આજે લાખો પશુપાલકો છે એ રાત દિવસ મહેનત કરીને પોતે દૂધ ભરે છે, અને ફાયદો ભાજપના મળતિયાઓ, સહકારી ક્ષેત્રમાં બેઠેલાઓ, ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે.